સમાચારમાં આગળ વાત કરીશું તાપીથી તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂપિયા 2.16 કરોડના ખર્ચે નવનિર્મિત વેર યોજના વિભાગ 2 કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણ બાદ મંત્રીએ કચેરીનું નિરીક્ષણ પણ કર્યું હતું। આ સાથે કપુરા ખાતે ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરના આધુનિકીકરણ સહિત રૂપિયા 47.74 કરોડના કુલ 19 સિંચાઈ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। મંત્રીએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યો પૂર્ણ થતા ખેડૂતોને સમયસર અને પૂરતું સિંચાઈનું પાણી મળશે। નહેરો અને બોક્સ કલ્વર્ટના આધુનિકીકરણથી પાણીનો વ્યય ઘટશે અને છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચાડવું સરળ બનશે, જે આ કામોથી અંદાજિત 1632 હેક્ટર વિસ્તારના ખેડૂતોને સીધો લાભ મળી રહેશે। વ્યારા ખાતે વિભાગીય કચેરી વીર યોજના વિભાગના નવનિર્મિત ઓફિસ બિલ્ડિંગના લોકાર્પણ તેમજ ઉકાઈ ડાબા કાંઠા નહેર યોજનાના રસ્તાના કામો ખાતમુહૂર્ત અને આ બિલ્ડિંગના લોકાર્પણ ખાતે ઉપસ્થિત એવા મારા વિધાનસભાના સાથી અને ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, અમારા ભણેન્દ્રા પાર્ટીના પ્રમુખ જિલ્લાના શ્રી સુરેશભાઈ, મહામંત્રી શ્રી રાકેશભાઈ, આપણા દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર શ્રી RM પટેલ, શ્રી મનીષોગરના ચેરમેન શ્રી સમીરભાઈ, મહામંત્રી શ્રી રાકેશભાઈ, સૌ અધિકારીશ્રીઓ, સૌ કાર્યકર્તા મિત્રો અને ભાઈઓ અને બહેનો, મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે એમનું સપનું હતું કે ડેમના ઉપરવાસની અંદર લોકોને સિંચાઈ માટે પીવાના પાણીના પ્રશ્નો જે હતા એ વિસ્તારમાં ઉકાઈ ડેમ હોય, નર્મદા ડેમ હોય,